કેસ છે એ આખો કેસ ઉજાવી કાઢેલો છે. પોલીસે ચેતરભાઈના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રોએ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય, સ્ક્રિપ્ટ લખતા હોય એ રીતે એફઆરઆઈ લખી છે, ત્યારે જજ સાહેબને પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર જ્યાં કેસ કરવામાં આવ્યો છે તદ્દન ખોટો છે, એટલે એમના 5 દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે. જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયાવિહોણો છે, એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે. એટલે કે સત્યની જીત થઈ છે. રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે. હવે પછી આ જે કોર્ટ છે એ કોર્ટ પાસે પાવર નહોતા જે રીતે કલમો લગાવી છે એ રીતે, એટલા માટે કોર્ટે અત્યારે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે, જે વડોદરા જેલમાં 2 દિવસ રહેશે અને 2 દિવસ પછી આપણને ઉપલી કોર્ટમાંથી જામીન 1000% મળવાના છે અને આપણે એમનું ભવ્ય સ્વાગત સાથે ફરીથી ચેતરભાઈ જનતાની વચ્ચે આવી અને જનતાની લડાઈ લડવાના છે. ચેતરભાઈની સાથે જે રીતે આપ સૌ આદિવાસી સમાજ ગુજરાતની જનતા ઊભી છે, આપણને ગર્વ છે કે ચેતરભાઈ વસાવા જેવો યુવાન આજે ગુજરાતની જનતા માટે લડે છે. એક વખત નહીં, 1000 વખત પણ આવી જેલમાં જઈશું, પણ સત્યને ઝૂકવા નહીં દઈએ અને સત્ય માટે હંમેશા લડીશું. હું ચેતરભાઈના પરિવારને, ચેતરભાઈના તમામ સાથી મિત્રોને અભિનંદન આપું છું કે જનતાની જે લડાઈ તમે લડો છો એ લડાઈ માટે આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા આપ સૌ માટે ખૂબ ખૂબ આભારી છે અને સૌને અભિનંદન આપે છે. હવે અહીંથી આપણે બધાએ પોતપોતાના ઘરે જવાનું છે. ચેતરભાઈ ઓલરેડી પોલીસ એમને લઈને નીકળી ગયા છે. આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે, એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું. ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે જય જોહર. हम तुम्हारे साथ हैं. हमारे राहुल का दिल है. ભાજપમાં જોડાયેલો દારૂ જમીનો ઉપર કબજા કરી લે, ગેરકાયદેસર બાંધકામ કરશે, પણ ભાજપમાં નહીં હોય અને ચૈત્ર વસાવા હશે, વિરોધ પક્ષમાંથી ધારાસભ્ય પણ હશે, જો અવાજ ઉઠાવશે ભ્રષ્ટાચાર સામે, ખોટું થતું હોય તે અવાજ ઉઠાવશે, જનતા માટે બોલશે, તો મામૂલી કેસમાં પણ પોલીસને પકડીને જેલમાં. આ ગુજરાતનું મૂળ મુદ્દો એટલો છે કે ગુજરાતમાં બળાત્કારીઓ, ડ્રગ્સ વેચવાવાળા, દારૂ વેચવાવાળા, સરકારી અનાજ ખાઈ જવાવાળા, જમીનો પર કબજા કરવાવાળા, ઊંચા વ્યાજે રૂપિયા આપી અને આત્મહત્યા કરવા મજબૂર કરવાવાળા, એને પકડવાનો કમલમમાંથી ફોન કેમ નથી આવતો? CR પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો? એ બંનેને કેમ એવું લાગે છે ચૈતર વસાવાને એરેસ્ટ કર્યા? ગુજરાતની જનતા જોવે છે, જાણે છે. જેમ જેમ હવે દિવસો આગળ જશે એમ એમ નવો સારો સહયોગ મળશે. ગુજરાતમાં જ્યારે પાટીદાર આંદોલન હાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળ્યા તો પોલીસ એરેસ્ટ કરી લીધા. બધાને યાદ છે, અમે તો હતા જ ભેગા. એક ડગલું ભરે તો કેસ થઈ જતો હતો, જોરથી બોલે તો કેસ થઈ જતો હતો, ખાંસે તો કેસ થઈ જતો હતો. જેવા CR પાટીલના હાથે શુદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસની સિક્યુરિટી છે.
એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે, એક ભાજપ માટેનો કાયદો અને એક આમ જનતા માટેનો કાયદો. ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાઓ, બળાત્કાર કરો, ડ્રગ્સ વેચો, દારૂ વેચો, જમીન પચાવો, કોઈ વાંધો નહીં, પાટીલ બચાવી લેશે, સંઘવી બચાવી લેશે. જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો એ પોલીસ તમને પકડી જશે. આ ચૈતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે? કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે. કાચનો ગ્લાસ ફેંક્યો એમાં 307 લગાવી છે. ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે, પણ ધારો કે ફેંક્યો તો ગ્લાસ ફેંકવાની કલમ કઈ હોય? તો ગુજરાતમાં બે કાયદા છે. ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે, ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવાનો ગુનો છે. અચ્છા, જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તમે પોતે એફઆઈઆરમાં જે મુદ્દાઓ નોંધ્યા છે, તો આગામી સમયમાં આ તમે એફઆઈઆરને અલગ અલગ મુદ્દાઓ ટાંકીને કહ્યા કે ભાઈ હત્યાનો પ્રયાસ જોઈતો નથી, તો જે પોલીસે કલમો લગાવી છે તો એને લઈને શું કહેશો? કેમ આટલી ગંભીર કલમો લગાવી? જો એક બે વાત છે, અમે રાજકીય લડાઈ લડીએ છીએ. અમે સરકાર બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડીએ છીએ. એમાં અમારી સામે કાનૂની પડકારો ઊભા થાય છે. ઘડીક આ લખ્યું, ઘડીક આ કલમ, તે કલમ. જે દિવસે સરકાર બદલાઈ જશે તે દિવસે આ જ પોલીસવાળા, આ જ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે. આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર છે. પોલીસે મજબૂરી બુટલેગરોનું માન રાખવું પડે છે. જે દિવસે અમારા જેવા ભણેલા ગણેલા માણસો સરકારમાં આવશે, ચૈતરભાઈ જેવો ભણેલ માણસ, પ્રવીણ રામ જેવો ભણેલ માણસ, રાજુ કરપડા જેવો માણસ, ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિઓ સરકારમાં આવશે તો પોલીસ સારી કલમો લગાવશે, સાચી કલમ લગાવશે. આજ બુટલેગરોના કહેવાથી ખોટી કલમ લાગે છે. એટલે મારો પ્રશ્ન, તમે જ્યારે અહીંયા આવી રહ્યા હતા રાજપીપળા, તો તમને અટકાવવામાં આવ્યા, પોલીસ સાથે તમારી બોલાચાલી થઈ, અંદર જવું છે, તમને જવા દેવામાં નથી આવ્યા. કંઈ જોઈ રહ્યા છે, એક તરફ આપણે લોકશાહી કઈ રીતે જોવું જોઈએ? તમે પોલીસને પૂછો ને કે દેશમાં કયો કાયદો છે વકીલને રોકી રાખવાનો? કોઈ વકીલ અદાલતમાં જતો હોય એને રોકવાનો કાયદો ક્યાં લખ્યો છે? કઈ કલમ, શું નામ છે, કઈ સાલમાં કાયદો બન્યો? તમે પોલીસને પૂછો ને, મને શું કામ પૂછો છો? મેં એમ કીધું હું વકીલ છું, હું અદાલતમાં જાઉં છું, એ મારો અધિકાર છે. પોલીસ કોણ છે મને પૂછવાવાળા કે કોના વકીલ છો ને કોના નથી? હું ગમે એનો વકીલ હોઉં. હું આરોપીનો વકીલ છું, હું ફરિયાદીનો વકીલ છું, હું સાક્ષીનો વકીલ છું, હું પંચોનો વકીલ છું. પોલીસને શું લેવા દેવા છે? એવું કોણે એને હક આપ્યો પૂછવાનો? કેમ પૂછે કોના વકીલ છો? અને અદાલત કોની છે? ભાજપની અદાલત છે કે સરકારની અદાલત છે? અને વકીલ અદાલતમાં નહીં જાય તો હવે ક્યાં જશે? પોલીસ સ્ટેશને આવવા દેતા નથી, મામલતદાર ઓફિસે આવવા દેતા નથી, પ્રાંતમાં ઘૂસવા દેતા નથી, સડકો પર ઊભા રહેવા દેતા નથી, અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા નથી. તો જવાનું ક્યાં? બુટલેગરો પાસે? કમલમમાં જવાનું? એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં, આ કઈ હદની તાનાશાહી છે? અને જનતાને વિનંતી છે કે જનતા આત્મા જગાડે પોતાનો કે આ શું હાલે છે. ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં કોણ ન થોડો, છતાંય પોલીસ એવો પ્રશ્ન કરે છે કે તમને નહીં જવા દઈએ. ગોપાલ શું છે? એડવોકેટ છે, વિસાવદરની જનતાએ જનપ્રતિનિધિ બનાવ્યો છે, બધાને ખબર છે, પછી કેવી રીતે રોકવાના? તમને ખબર છે કે ભાઈ એક રાજકીય સન્માનિત બંધારણીય હોદ્દો ધરાવતો વ્યક્તિ છે, તો ગુજરાતની જનતા વિચારે, ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે? શું આ વ્યાજબી છે? શું આપણે આવું ગુજરાત જોઈએ છીએ કે જ્યાં વકીલને અદાલતમાં નહીં જવા દેવામાં આવે? તો એ મારી જનતાને અપીલ છે કે જાગો, વિચારો, આત્માને જગાડો અને જુઓ ચૂંટણીઓમાં. ગોપાલભાઈ, અન્ય એક વકીલ પણ કોર્ટમાં આવ્યા હતા, તે દરમિયાન પોલીસ દ્વારા અંદર નહોતા જવા દેવામાં આવ્યા, દંડવત પ્રણામ કર્યા અને હર્ષ સંઘવીને ફોન કર્યો, ત્યારબાદ અંદર જવામાં આવ્યા. એમને એનો અર્થ તો એવો થયો ને કે હર્ષ સંઘવી કાયદો ખિસ્સામાં લઈને ફરે છે. એનો અર્થ તો એવો થયો. એટલે હવે અદાલતમાં જવાનું, સંઘવીને પૂછવાનું. કાયદા નામની કોઈ અસ્તિત્વ નથી. કાયદામાં લખ્યું હોય જવા દેવા તો જવા દેવાનું, ના પડે તો ના જવા દેવાનું. પણ હવે સંઘવીને પૂછીએ ને સંઘવી કહેશે તો જ જવા દેવાનું. એનો અર્થ તો એ થઈ ગયો કે કાયદાનું શાસન નથી, હવે લોકશાહી નથી, સંઘવીશાહી આવી ગઈ ગુજરાતમાં. ચાલો, ખૂબ ખૂબ આભાર. વિસાવદરના